નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજી ટ્રેડના ડ્રેપિંગ મેથડ ફોર એપેરલ ડિઝાઇનિંગ ટોપિક વિશે સમજીશું. આ ટોપિક પત્યા પછી આપણે કેટલી પ્રકારના ડ્રેપિંગ કરી શકીએ છીએ તેના વિશે માહિતગાર થઈશું અને ડ્રેપિંગ શરૂઆતથી લઈ અને અંત સુધીમાં કઈ રીતના ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી છે તેના વિશે સમજીશું. ડ્રેપિંગ મેથડ એટલે કે ડ્રેપિંગ તો બહુ જૂની પ્રક્રિયા છે. જ્યારે સિલાઈ મશીનો ન હતા, પરંતુ ફક્ત અને ફક્ત કપડાં બનતા હતા કે ખાલી ને ખાલી કોઈ બીજી વસ્તુથી શરીરને ઢાંકવામાં આવતું હતું, ત્યારે ડ્રેપિંગ મેથડનો ઉપયોગ થતો હતો. ડ્રેપિંગનો ઇતિહાસ એ બહુ જ જૂનો છે, જેમાં સીવ્યા વગરના એટલે કે નોટ ગારમેન્ટ્સ પણ પહેલાંના જમાનામાં અસ્તિત્વમાં હતા. ફેશન ડ્રેપિંગ એટલે શું? હાલના સમયમાં ફેશન ડ્રેપિંગ એ ફેશન ડિઝાઇનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ડ્રેપિંગ એ કપડાની ડિઝાઇનની રચના વિકસાવવા માટે ડ્રેસ ફોર્મ પર કાપડને વાળી અને પિનિંગ કરવાની પ્રક્રિયા છે. જેમ કે આપણને દેખાઈ રહ્યું છે કે આપણે અહીં પિક્ચરની અંદર ક્રોસ પ્લીટિંગ કરેલું છે. સીધું ડમી ઉપર જે કરવામાં આવેલું છે એનાથી વી જેવું એક ડિઝાઇન બનેલ છે, જેને ડિઝાઇન સ્કેચનો ઉપયોગ કરીને વસ્ત્રોના આધારે ડ્રેપ કરી શકાય છે. એટલે કે તમારી પાસે પહેલેથી કોઈ સ્કેચ છે અથવા તો તમે કોઈ ડિઝાઇન વિચારી છે તો એના દ્વારા પણ તમે તેને ડ્રેપ કરી શકો છો. અથવા તો એપેરલ ડિઝાઇન પ્રક્રિયાની શરૂઆતમાં નવી ડિઝાઇન તૈયાર કરવા માટે ફેબ્રિકના વળ એટલે કે ફોલ્ડ જે રીતે પડે છે તે રીતે ફેશન ડિઝાઇનર સીધું જ ડમી ઉપર ફેબ્રિકને પ્લીટ વાળીને ડિઝાઇન બનાવે છે. જેમ કે કોઈ ડિઝાઇનર એવો છે કે તેના માઇન્ડમાં ડિઝાઇન છે અને તે કપડા ઉપર દોરી નથી શકતો, બરાબર છે, તો તે સીધું જ એને પ્લીટિંગ કરશે અને કટિંગ કરીને ચેક કરશે કે તે ડિઝાઇન કેવી લાગે છે. ફેબ્રિક ડ્રેપિંગનો ઇતિહાસ. જેમ કે ફેબ્રિક ડ્રેપિંગ મેં આગળ વાત કરી તેમ બહુ જ જૂની પ્રક્રિયા છે. તે ઇજિપ્તવાસીઓથી શરૂ કરીને રોમન ભારતીય સંસ્કૃતિઓ સુધીની ઘણી કલાકૃતિઓમાં જોવા મળે છે. જેમ કે આપણે આપણા મંદિરોનું જે આ પિક છે બાજુમાં, તેમાં જોઈ શકીએ છીએ કે તેમાં ડ્રેપ કરેલ છે, જે નાઇફ પ્લીટિંગ દ્વારા તેની બેઠક પર દર્શાવેલ છે. ધોતી છે, સાડી છે, એ બધા જ આપણી જૂની સંસ્કૃતિ અને કલાકૃતિઓમાં જોવા મળે છે કે તે સમયના લોકો આ રીતના ગારમેન્ટ ડ્રેપ કરી અને ઉપયોગમાં લેતા હતા. ઘણી ગુફાના પેઇન્ટિંગ્સ, લાકડાની કોતરણી પણ મહિલાઓ અને પુરુષોને સીવ્યા વગરના કપડાં પહેરેલા ફોટા આપણને મળી આવેલ છે, જેમાં ડ્રેપિંગની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવે છે. જેમ કે આ જે પહેલું પૂતળું છે તેની અંદર ડ્રેપ કરેલું ગારમેન્ટ આપણને જોઈ શકીએ છીએ કે જે બહુ જ જૂની પ્રતિમા છે. બીજા પિક્ચરની અંદર આપણી જે ભારતીય સાડી છે તો તે પહેલાં પુરાતન સમયમાં જે રીતના મહિલાઓ સાડીઓ પહેરતી હતી તેને ચિત્રકારોએ પેઇન્ટિંગ કરી અને દર્શાવેલી છે. ત્રીજી છે તે ઇજિપ્તવાસીઓની છે. તો ઇજિપ્તની અંદર પણ ઇજિપ્તના પિરામિડ છે તે બધાની અંદર દેખાઈ આવે છે કે તે લોકો કઈ રીતના ડ્રેપ કરતા હતા અને એ લોકો માથાના ભાગને વધારે ડ્રેપ કરતા હતા. એટલે કે આનાથી આપણે સમજી શકીએ કે તે વખતનું જે પર્યાવરણ છે કે તે જે દેશમાં રહી રહ્યા છે તે દેશના પર્યાવરણ મુજબ એ લોકો ડ્રેપિંગ કરતા હતા. કારણ કે ત્યાં બહુ જ તડકો પડે છે, એટલે ઇજિપ્તવાસીઓ માથાના ભાગને કવર કરતા હતા. પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ 18મી સદીથી કપડાની ડિઝાઇનના નિર્માણ માટે થાય છે. આ પ્રક્રિયામાં ડ્રેસ ડિઝાઇનનું માળખું તૈયાર કરવા માટે સ્પિનિંગ ફેબ્રિક, પોઝિશનિંગ અને ડ્રેસ ફોર્મ પર ડ્રેપ કરવાનો સમાવેશ થાય છે. ડ્રેપિંગ તકનિકનો ઉપયોગ ડ્રેસ અથવા વસ્ત્રોને ડ્રેસ ફોર્મ પર આધાર માટે સ્કેચનો ઉપયોગ કરીને વીંટાળી શકાય છે અને ડિઝાઇનિંગ પ્રક્રિયામાં વિશિષ્ટ ડિઝાઇન બનાવવા માટે વિવિધ પ્રકારના કાપડને પિન કરી શકાય છે. ડ્રેપિંગ પેટર્ન મોટે ભાગે મલમલના કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે બાજુમાં જે પિક્ચર છે તેની અંદર મલ એટલે કે એકદમ પાતળું કાપડ છે એના દ્વારા પિનિંગ કરવામાં આવ્યું છે, કારણ કે બહુ જ બધી પ્લીટિંગ લેવામાં આવી છે.
તો જો જાડું કાપડ લેવામાં આવે તો ડિઝાઇન બરાબર બેસી શકશે નહીં. અને હળવા વજન સાથે ડ્રેપ કરવામાં પણ સરળ હોય છે, કારણ કે જે લાઇટ વેટ ફેબ્રિક છે તેમાં તમે એક કરતાં વધારે પ્લીટિંગ ઇફેક્ટ્સ પણ આપી શકો છો. મેડમ ગ્રીસ અને ફ્રેન્ચમાં જન્મેલા અમેરિકન ડિઝાઇનર પૌલિન ટેગોર બંને તેમની ડિઝાઇનના ડ્રેસ ફોર્મને બદલે સીધા જ લાઈવ મોડેલ પર ડ્રેપ કરવા માટે જાણીતા હતા. એટલે કે તે પહેલાં સ્કેચ કરતા ન હતા, પરંતુ સીધા જ ડમી પર ડ્રેપિંગ કરતા હતા. મેડલિન વિયોનેટે બાયસ કટ પરની નિપુણતા મેળવી હતી. બાયસ કટ એટલે કે આપણે જે અત્યારે કાઉલ નેક જે વાપરીએ છીએ, અથવા તો 45 અંશના ખૂણે આપણે કાપડને વાળી અને જે લુક મેળવીએ છીએ તે કરવામાં તે નિપુણ હતા, જે સૌથી વધુ પસંદગીની ડિઝાઇનમાં પરિણમી હતી, જે આજે પણ ડિઝાઇનર્સ માટે પ્રેરણા સ્ત્રોત છે. ડ્રેપિંગ માટે જરૂરી સાધનો જોઈ લઈશું. ગાર્મેન્ટ ડિઝાઇનને માપવા, ઢાંકવા, ડ્રાફ્ટ કરવા અને ચિહ્નિત કરવા માટે જરૂરી ડ્રેપિંગ ટૂલ્સ પર એક નજર કરીએ તો પિકની અંદર દેખાઈ રહ્યું છે કે જે આપણા બેઝિક સ્વિંગ ટૂલ્સ છે એ બધા તો છે જ, પરંતુ તમારે ડ્રેપિંગ કરવા માટે બીજા થોડાક વધારાના ટૂલ્સનો ઉપયોગ કરવો પડશે, તો જ તમે ફિનિશિંગ લાવી શકાશે. જેમ કે ડ્રોઈંગ એટલે કે સ્કેચ, મસલિન કાપડ. હવે મસલિન કાપડ તે બહુ બધી અલગ અલગ ક્વોલિટીમાં માર્કેટમાં અવેલેબલ છે, તો તમે એમાંથી તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો. બીડપિન. બીડપિન એટલે કે જે એક છેડેથી સોય જેવી હશે અને બીજા છેડેથી બીડ આપેલા હશે, એટલે તમે જ્યારે ગાર્મેન્ટને પિનિંગ કરશો ત્યારે તે આરપાર થશે નહીં, વાગશે નહીં અને તમને ડ્રેસ ફોર્મ પર પિનિંગ કરવામાં સરળતા રહેશે. ડ્રેસ ફોર્મ. ડ્રેસ ફોર્મ આપણે જોઈ શકીએ છીએ પિક્ચરમાં છેક છેલ્લે છે, તે એક ડ્રેસ ફોર્મ છે. ડમી અને ડ્રેસ ફોર્મનો અંતર એ છે કે ડમીની ઉપર આપણે ખાલી મેનિક્વિન છે કે ડમી છે એની ઉપર આપણે ખાલી કપડાને પહેરાવી શકીએ છીએ કે ડિસ્પ્લે કરી શકીએ છીએ, પરંતુ ડ્રેસ ફોર્મ એ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમે બીડપિન્સને ઇન્સર્ટ કરી શકો છો. એટલે કે એ આખી વસ્તુ કપડાથી એક ફેબ્રિક લેયર અંદર સ્પોન્જથી ઢંકાયેલી છે. તેમાં અલગ અલગ સાઇઝ હોય છે, 8 નંબર, 10 નંબર, 12 નંબર, કે તમે કઈ પ્રકારનું ગાર્મેન્ટ બનાવો છો કે કઈ સાઇઝનું ગાર્મેન્ટ બનાવો છો તેના માટે ઉપયોગમાં લેવાય છે. બીજું છે મેઝરિંગ ટેપ, જે આપણે સૌ માપ લેવા માટે લઈએ જ છીએ. કાતર. કાતર એટલે વધારાની વસ્તુઓ ટ્રીમ કરવા માટે, એટલે કે ડ્રેપિંગ બાદ વધારાના કાપડને ટ્રીમ કરવા માટે કાતરની જરૂર છે. અને પિન કુશન. પિન કુશન એ એવી વસ્તુ છે કે જેની અંદર બીડપિન નાખવામાં આવે છે, એટલે કે તમે વારંવાર એને કાઢવું મૂકવામાં સરળતા રહી શકે અને કોઈને વાગી ન જાય. સીમ રિપર. સીમ રિપર 3 જાતના આવે છે. તેમાં તમારું કાપડ કઈ પ્રકારનું છે, તમારા ટાંકા કઈ પ્રકારના છે, એના પ્રમાણે તેનો ઉપયોગ થાય છે. જનરલી વચ્ચે બતાવેલ છે તેનો વધારે ઉપયોગ થાય છે, તે સીમ રિપરનો, કારણ કે એ સૌથી બહોળા પ્રમાણમાં અને વાપરવામાં સરળ છે. એટલે રેગ્યુલર જે આપણા ટાંકા છે તે ખોલવામાં સરળતા રહે. હાથની સોય. હાથની સોય તમારે એટલા માટે જોઈશે કારણ કે તમે જે પ્લીટિંગ કરો છો, જે પિકમાં બતાવેલું છે, તો તેને બેસાડવા માટે તમારે પ્લીટિંગને વ્યવસ્થિત બેસાડવા માટે પહેલાં કાચા રનિંગ સ્ટીચથી ટાંકા લેવા પડશે. તેનાથી તો જ તમે વ્યવસ્થિત ફિનિશિંગ લાવી શકશો અને વધારાનું કાપડ ટ્રીમ કરતી વખતે પણ તમને એમાં સરળતા રહેશે. હવે છે પેન પેન્સિલ. તો પેન પેન્સિલમાં આપણે વ્હાઇટ પેન્સિલ તો દરજી કામમાં યુઝ થાય જ છે, કારણ કે જો તમે કોઈ ઘાટા કાપડને સીધું જ ડ્રેપ કરી રહ્યા છો તો તમારે વ્હાઇટ પેન્સિલની જરૂર પડશે, અથવા તો બીજું કંઈ પણ તમારે નોટ્સ લખવી છે કે કંઈ બી માર્કિંગ કરવું છે કે કાગળ પર કશું લખવું છે, તો બધી જ પ્રકારની પેન અને પેન્સિલ તમારે સાથે રાખવી પડશે. ટ્રેસિંગ વ્હીલ. ટ્રેસિંગ વ્હીલ એ તમારે ડિઝાઇનને ટ્રેસ કરવા માટે ઉપયોગ છે અને માર્કિંગ કરવા માટે ઉપયોગ છે. ટ્રેસિંગ વ્હીલ જનરલી એકની એક ડિઝાઇનને બીજી બાજુ છાપ પાડવા માટે, જેમ કે ડાર્ટ આપણે લીધા છે, ડાર્ટને પિનિંગ કર્યું છે, તો એવો જ સેમ જમણી બાજુનો ડાર્ટ ડાબી બાજુ ટ્રેસ કરવા માટે ટ્રેસિંગ વ્હીલનો ઉપયોગ થશે. થ્રેડ કટર અને ટ્રીમિંગ. બરાબર છે. તો થ્રેડ કટર એટલે કે વધારાના જે દોરા છે તે તમારે ડ્રેસ ફોર્મ પરથી કાપવામાં આવશે. તમે સપોઝ કે કોઈ કાપડ એવું લઈ રહ્યા છો કે જેના દોરા બહુ નીકળે છે ડ્રેપિંગ કર્યા પછી, શિફોન કાપડ છે કે બ્રોકેડ કાપડ છે,
એનાથી જો તમે ડ્રેપિંગ કરી રહ્યા છો તો બહુ જ બધા દોરા નીકળશે, તો એને કાઢી નાખવા માટે થ્રેડ કટર ટ્રીમિંગનો ઉપયોગ થશે. પેટર્ન નોચર. પેટર્ન નોચર એ એક જાતનું નોચર છે. તેમાં તમારે બંને બાજુ સરખી માર્કિંગ કરવી હોય ત્યારે પેટર્ન નોચરનો ઉપયોગ થાય છે, અથવા તો તમારે જે સિલાઈની માર્કિંગ કરવી છે તો પણ પેટર્ન નોચરનો ઉપયોગ થશે. જેમ કે તમે જ્યાં જમણી બાજુ જ્યાંથી સીવવાનું છે તેવું જ તમારે બીજી બાજુ સાઈડના કટ પર સીવવાનું છે, તો તમે એને ફોલ્ડ કરીને અને નોચ આપી શકો છો, જેનાથી તમને સીવતી વખતે ખ્યાલ રહેશે કે તમારે ક્યાંથી સીવવાનું છે. અથવા તો કોઈ તમારી એવી પ્લીટિંગ છે કે જે ખાલી એક જ બાજુ છે, ડાબી બાજુથી શરૂ થઈ અને જમણી બાજુથી તમારે અમુક જ પોર્શનમાં પ્લીટિંગ લેવાનું છે, તો જ્યારે તમારી પ્લીટિંગ કોઈ ખુલી ગઈ સીવતી વખતે તો તમને નોચથી ખબર પડશે કે તમારે આટલા પોર્શનમાં આ નોચ સુધી જ પ્લીટ વાળી અને સિલાઈ કરવાની છે. ટ્વિલ ટેપ. ટ્વિલ ટેપ એ આ રીતના કોઈ બહુ બધી પ્લીટિંગ્સ છે તો એને બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ તમારી ગારમેન્ટ ડિઝાઇન કઈ છે તેના પર નિર્ભર કરે છે. કર્વ રૂલર. કર્વ રૂલર એ એક જાતનું રૂલર છે કે જેનાથી આપણે માર્કિંગ કરી શકીએ છીએ. જેમ કે ગળાની ડિઝાઇન છે, આર્મહોલની ડિઝાઇન છે, હિપ કર્વ છે, તો એ બધા જ કર્વ માપવા માટે તમારે કર્વ રૂલરની જરૂર પડશે. એટલે તમારે કઈ રીતનું વાળવું છે, કેટલું એક્સટેન્શન આપવું છે, કેટલું અંદર દબાવવું છે, તો એ બધાનો માર્કિંગ માટે તમને કર્વ રૂલરની જરૂર પડશે. ટેલર્સ ચોક. ટેલર્સ ચોક એ આપણે બધા જ જાણીએ છીએ કે માર્કિંગ કરવા માટે ઉપયોગી છે, પરંતુ તમારે કોઈ એવું માર્કિંગ કરવું છે કે જે ફક્ત અને ફક્ત થોડાક જ સમય માટે જરૂરી છે અને કાયમ માટે જરૂરી નથી. જેમ કે તમારે સીધા સીવવા માટે જશો ત્યારે ટેલર ચોકની માર્કિંગની જરૂર નહીં પડે, અથવા તો તમે પહેલાં કોઈ માર્કિંગ કર્યું અને પછી તેને બદલવાનું છે, તેમાં ડિઝાઇનને ચેન્જ કરવાનું છે, તો તમે ટેલર ચોકથી કરેલું હશે તો એને ઇઝીલી કાઢી શકશો. એટલા માટે ટેલર ચોકનો ઉપયોગ થાય છે. પછી છે પુશ પિન. તો પુશ પિન એ એવી પિન છે કે જ્યાં તમારે ગારમેન્ટને ફિક્સ કરવાનું છે. જેમ કે તમે બીડ પિન્સથી ડ્રેપિંગ તો કરી લીધું, પરંતુ તમારે ફક્ત અને ફક્ત શોલ્ડર એવો પોર્શન છે, બરાબર છે, કે ત્યાં એને પિન રાખવું છે અને નીચેની પ્લીટિંગવાળા પોર્શનને કાઢી લેવો છે, તો તમારે પુશ પિનની જરૂર પડશે કે જે તમે એક જ જગ્યાએ નાખી રાખશો, જે પિનઅપ બોર્ડમાં પણ વપરાય છે, તો તમારું ગારમેન્ટ હલશે નહીં અને તમે ઇઝીલી ફિનિશિંગ આપી શકશો. પછી છે હોલ મેકર. હોલ મેકર બહુ જ જરૂરી છે દરેક ડ્રેપિંગમાં, કારણ કે તમારે અમુક જગ્યાએ તમારે હોલ કરવું પડશે, કારણ કે ડ્રેપ જ્યારે લઈએ છીએ ત્યારે થિકનેસ બહુ જ વધી જાય છે અને ત્યાં એક પોર્શનથી તમારે પકડવું છે કે ટાંકા લેવા છે, તો તમે હોલ મેકરનો ઉપયોગ કરી શકો છો. કાપડને ડ્રેપિંગ કરવાની કળા. ડ્રેસ ફોર્મ પર કાપડને સૌંદર્યલક્ષી રીતે ગોઠવવામાં આવે છે, જે કાપડને કુદરતી દેખાવને જાળવી રાખે છે. કાપડને એકત્રિત કરવા અને પ્લીટિંગ કરવા માટે ઘણી તકનીકોનો ઉપયોગ થાય છે. કાપડના ડ્રેપિંગને સંપૂર્ણ બનાવવા માટે ઘણા પગલાં જરૂરી છે કે કેવી રીતે કરવામાં આવે છે તે અહીં બતાવેલું છે. જેમ કે આપણને બાજુની ઇમેજમાં સ્પષ્ટ દેખાય છે કે આમાં ફક્ત અને ફક્ત એક જ કાપડથી ડ્રેપ કરવામાં નથી આવ્યું. સૌથી પહેલાં સૌથી નીચે પ્લીટિંગ કરવામાં આવ્યું છે, ત્યારબાદ એનો કોલર પ્લીટ કરવામાં આવ્યો છે, પછી બીજી બાજુની જે 3 પ્લીટ છે તે લેવામાં આવી છે અને છેક નીચે પ્લીટિંગ લેવામાં આવી છે. તો એ તમે કઈ પ્રકારનો લુક આપવામાં માંગો છો કે કઈ પ્રકારનો દેખાવ તમે કરવા માંગો છો તેના પર નિર્ભર કરે છે. હવે છે કાપડની પસંદગી. તો ડ્રેપિંગમાં કાપડની પસંદગી એ બહુ જ જરૂરી વસ્તુ છે, કારણ કે જો તમારું કાપડ ડિઝાઇનને અનુરૂપ નહીં હોય તો તમે યોગ્ય ફિનિશિંગ લાવી શકશો નહીં. ડ્રેપિંગની અંદર કાપડની પસંદગી કરતી વખતે દિનચર્યા અને જીવનશૈલીને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમ કે તમે કઈ પ્રકારનું ડ્રેપિંગ કરી રહ્યા છો, તમે કેઝ્યુઅલ ગારમેન્ટ બનાવી રહ્યા છો કે પછી તમે ટ્રેડિશનલ વેર બનાવી રહ્યા છો કે તમે પછી કોઈ લોન્જ વેર બનાવી રહ્યા છો, તો એ બધા માટે ડ્રેપિંગ કાપડનો ઉપયોગ બહુ જ જરૂરી છે. જો તમે વ્યવસ્થિત કાપડ નહીં લો તો તમે જ્યારે વધારે પ્લીટિંગ અથવા તો ઓછી પ્લીટિંગ હશે તો તમારો જે કાપડનો લુક જે છે તે આખો જ બદલાઈ જશે
અને તમે ધાર્યું પરિણામ મેળવી શકશો નહીં. એટલે જ્યારે કાપડ પસંદ કરો ત્યારે જોર્જટ, શિફોન, લીસુ, સુતરાઉ, ઓર્ગેન્ઝા, સાટિન, વેલ્વેટ, સિલ્ક અથવા વોઇલ ચોક્કસ વસ્ત્રો બનાવવા માટે પસંદ કરેલ કાપડની ડ્રેપ ક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી મધ્યમ વજનના કાપડમાં હળવા વજનના કાપડની પસંદગી કરો. એટલે લેયર્સ જ્યારે લો ત્યારે તમારે સ્ટીફનેસ જળવાઈ રહે. સેમ્પલ ગાર્મેન્ટ અથવા ફરમાં બનાવવા માટે મોટાભાગનું ડ્રેપિંગ મલમલ અથવા સસ્તા કાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, કારણ કે તેને પિનિંગ કર્યા પછી જ્યારે આપણે કાઢી લઈએ છીએ ત્યારે આખું જ તમારે નવા કાપડ પર એને પેસ્ટ કરવું છે. તો એના માટે પહેલાં તમારે મલમલના કાપડ પર ફરમો બનાવવો પડશે, તો જ તમને ખબર પડશે કે કટ ક્યાંથી અને કેટલો લેવામાં આવે છે. એટલે પહેલાં કાચી સિલાઈ મારી અને ગાર્મેન્ટ બનાવવામાં આવશે, પછી તે ડ્રેપ ગાર્મેન્ટને આખો ખોલી લેવામાં આવશે અને એને એકચ્યુઅલ ગાર્મેન્ટ પર ડ્રેપ કરવામાં આવશે. પછી એને ફરીથી સીવવામાં આવશે. જે રીતના તમે મલ કાપડ છે કે મસલિન કાપડ છે એમાં તમે કઈ રીતના માર્કિંગ કરેલા છે એ જ માર્કિંગ ફરીથી તમારે એકચ્યુઅલ ગાર્મેન્ટ પર કરવા પડશે. ગાર્મેન્ટ ડિઝાઇનમાં મોટાભાગે ઉપયોગમાં લેવાતા કાપડની લાક્ષણિકતાઓ અને ટેક્સચરને રજૂ કરવા માટે મલમલ વધુ ઉપયોગી છે, કારણ કે તે જાડા અને પાતળા બંને મટીરિયલમાં અવેલેબલ હોય છે. તમે એકદમ ધોતી જેવું મલ કાપડ પણ લઈ શકો છો. જ્યારે તમે શિફોન કાપડમાંથી તમારે ગાર્મેન્ટ બનાવવાનું છે, જ્યારે તમારે શિફોન ગાર્મેન્ટમાંથી મલમલ કાપડ એ જેમ કે ધોતીનું જે મલમલ કાપડ છે તે શિફોન, જોર્જેટ જેવા કાપડમાંથી તમારે ડ્રેપ ગાર્મેન્ટ બનાવવું છે ત્યારે વધુ ઉપયોગમાં લેવાશે. અને રેગ્યુલર મસલિન છે કે જે પોપલિન જેવું દેખાવમાં છે, જે પિક્ચરમાં બતાવવામાં આવેલું છે એવું તમે જ્યારે રેગ્યુલર પોપલિન જેવું મસલિન કાપડ જે પિક્ચરમાં બતાવવામાં આવેલ છે તેવું કાપડ જ્યારે તમે કોઈ કોટન કાપડમાં ડ્રેપ કરી રહ્યા છો, જેમ કે કોઈ સાટિન કાપડ છે અથવા તો થોડોક જ પોર્શન તમારે કોઈ થીક ફેબ્રિકથી બતાવવો છે, તો ત્યારે આ જાડા મસલિન કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. ગાર્મેન્ટ ડિઝાઇનમાં ઉપયોગમાં લેવાતા કાપડની લાક્ષણિકતાઓ અને ટેક્સચરને રજૂ કરવા માટે મલમલ કાપડ વધુ ઉપયોગી છે. તૈયારી કરી લઈશું. પ્રથમ, વસ્ત્રો અથવા ડ્રેસનું સંપૂર્ણ અને સચોટ માપ હોવું જોઈએ. એટલે કે તમારી ડમી આમાં 8 નંબરની બતાવવામાં આવેલી છે પિક્ચરમાં, એવી રીતે તમારી ડમી કયા નંબરની છે તો એ પ્રમાણે તમારે માપ લેવા બહુ જ જરૂરી છે. ત્યારબાદ ટેપનો ઉપયોગ કરીને ડ્રેસની મધ્ય રેખાને ચિહ્નિત કરવી. એટલે કે તમારું જે સેન્ટર પોર્શન છે તેને પહેલાં માર્કિંગ કરવું. એટલે તમારે ઉપર અથવા તો નીચે કઈ પ્રકારમાં ડ્રેપિંગ કરવું છે તેની તમને સુગમતા રહે. ડ્રેસની આજુબાજુ પણ ડ્રેપિંગ કરવામાં તેનાથી સરળતા મળી રહેશે. જેમ કે કોઈ વસ્તુ તમે પહેલાં સેન્ટર લાઇનમાં ડ્રેપિંગ કરી લીધું અને હવે તમારે નીચેના કાપડ જે છે, નીચેનો જે ફ્લેર છે એમાં તમારે અલગથી ડ્રેપ કરવું છે, તો જે બીજું લેયર તમે લેશો એના માટે તમે સેન્ટર લાઇન જે પિનિંગ કરી હશે એ તમને ખૂબ જ ઉપયોગમાં લેવાશે. સ્કેચ બહુ જ જરૂરી છે, કારણ કે જો તમે કોઈ ગાર્મેન્ટ છે એની જ કોપી બનાવવા માંગો છો, અગાઉ તમે એ ડિઝાઇન ઓલરેડી બનાવી લીધી છે અને ફરીથી તમારે એની કોપી બનાવી છે, તો તમને ડ્રેપિંગ કરવામાં સરળતા રહે. અથવા તો તમારા મગજમાં કોઈ ઓલરેડી ડિઝાઇન છે કે ભાઈ મારે આટલા જ પોર્શનમાં પ્લીટિંગ અને ડિઝાઇન આપવી છે, તો તેના માટે સ્કેચ રાખવો બહુ જરૂરી છે. ડ્રેપિંગ કઈ રીતે કરવું તે વિશે સ્પષ્ટ ખ્યાલ આપવામાં તે ખૂબ જ મદદરૂપ છે અને સ્કેચ કાપડને ડમી ઉપર મેન્યુપ્લેટ કઈ રીતે કરવું તે સમજાવવામાં મદદરૂપ થશે. મસ્લિન ડ્રેપિંગ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું સૌથી સામાન્ય કાપડ છે. તે તેની જાડાઈ અને જથ્થામાં વેરિએશન મળી રહે છે. હવે સ્કેચ મુજબ ડ્રેપિંગ શરૂ કરવું અને તમારી જરૂરિયાત મુજબ પ્લીટિંગ અને ફોલ્ડિંગ કરવું અને પિનિંગ કરવું. પિનિંગ તમને પૂર્ણ થયા પછી વસ્ત્રો કેવા લાગશે તેનું વિઝ્યુઅલાઇઝેશન આપશે. જેમ કે બાજુની ડમીમાં બોક્સ પ્લીટ લીધેલી છે અને સેન્ટર પોર્શનમાં તેને
પિન કરવામાં આવેલું છે બીડ પિનથી, એટલે તમને એનો એકચ્યુઅલ લુક આવશે કે ભાઈ આ સેન્ટરમાંથી કઈ રીતના આવશે અથવા તો બન્યા પછી તે કેવું દેખાશે. કાપડને બાસ્ટિંગ કરો. એક વખત ડ્રેપિંગ અને પિનિંગ પૂર્ણ થઈ જાય તે પછી તેનું પગલું કાપડને બાસ્ટ કરવાનું છે. આ સ્ટેપમાં કાપડને ફાઉન્ડેશન પીસ પર સીવી લો અથવા તો ડ્રેપિંગની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કાપડને સીમ લાઇન પર સીવી લો. જેમ કે બાજુમાં આપણને બતાવેલું છે કે આ જે વચ્ચે દોરી રાખેલી છે એ તમારી એકચ્યુઅલ સ્ટિચિંગ લાઇન છે. તો ત્યાંથી પહેલાં કાચી સિલાઈ પિનિંગ કરીને કરી લો, જેનાથી તમે વધારાનું કાપડ ટ્રીમ કરવામાં વધારે સરળતા અને સુગમતા રહે. અને જ્યારે આપણે તેને ડમી ઉપરથી કાઢીશું ત્યારે પણ જો સીવેલું હશે તો તમને ઇઝીલી કાઢી શકવામાં મદદરૂપ થશે. ટ્રીમિંગ. ડ્રેપિંગ પૂર્ણ થયા બાદ બાકી રહી શકે તેવા કોઈપણ વધારાના કાપડને કાપી નાખો. કાપડની કાચી કિનારીઓ હંમેશા સીમ્સ વ્યવસ્થિત રીતે છુપાઈ દેવી જોઈએ, જેથી સંપૂર્ણ અને સ્વચ્છ દેખાય અને મશીન દ્વારા સીવતી વખતે સુગમતા રહે. જેમ કે તમે પિક્ચરમાં બતાવ્યું છે તેમ તમારી કોઈ સ્ટિચિંગ લાઇન છે તેને પહેલાં માર્ક કરી લો અને પછી એમાં તમારે જેટલું ઇઝ છોડવું છે 1 ઇંચ કે 1.5 ઇંચ જેટલું કાપડ છોડી અને સાઈડમાંથી કાપી લેવાનું. તેનાથી તમને એકચ્યુઅલ ખ્યાલ આવશે અને જો તમારે હજુ વધારે કોઈ એ પોર્શન પર ડ્રેપિંગ કરવું છે તો પણ તમે એમાં ક્લેરિટી મેળવી શકશો. જેમ કે આ પિકમાં બતાવેલું છે કે જેને કાઢી અને સીવી લેવામાં આવેલું છે, પરંતુ આની એજીસ જોશો તો તે ફિનિશ્ડ નથી. એટલે એકચ્યુઅલ ગાર્મેન્ટ તમારું આવું લાગશે તે બતાવવા માટે મસલિન કાપડનો ઉપયોગ થાય છે. મસલિન કાપડમાંથી જ્યારે પણ આ રીતના ગાર્મેન્ટ બનાવવામાં આવે છે ત્યારે તેની એજ ફિનિશિંગ કરવામાં નથી આવતી અથવા તો તેને ફક્ત ને ફક્ત બેઝિક જ્યાં જોડાણ છે એ ફિટિંગ ચેક કરવા માટે જ એટલા જ પોર્શનને સીવવામાં આવે છે, જેથી સમયનો પણ ઓછો બગાડ થાય અને એકચ્યુઅલ તમારું જે છે જ્યારે તમે કાપડમાં એને કાપશો ત્યારે તમારે એનામાં કયું ફિનિશિંગ કરવું છે તો એના માટે કેટલી ઈઝ છોડવી. જેમ કે તમે એમાં ફેસિંગ કરી રહ્યા છો કે બાઇન્ડિંગ કરી રહ્યા છો કે પછી એમાં ઓવરલોપિંગ કરી રહ્યા છો, તો એ બધું કરવા માટે તમારે કેટલી જગ્યા છોડવી તે આ જ કાપડને ખોલી અને બનાવવામાં આવતું હોય છે. તો ત્યારે તમને એ વસ્તુમાં બહુ જ સરળતા રહેશે. કાપડ મુજબ ડ્રેપ. જેમ કે આમાં પિક્ચરની અંદર 2 ડ્રેપ બતાવવામાં આવ્યા છે, એક તો ફ્લુઇડ છે અને એક સ્ટીફ છે. તો ફ્લુઇડ જે ડ્રેપ છે તે એકદમ પાતળા કાપડ જેમ કે શિફોન છે, જ્યોર્જટ છે, તો એ બધામાં વધારે ઉપયોગ થશે. એટલે તમે જ્યારે એને ડ્રેપ કરશો તો ફૂલનેસ ઓછી આવશે, પરંતુ સ્ટીફ જે ડ્રેપ છે તે તમને દેખાઈ રહ્યો છે કે તે થોડોક પહોળો છે. એટલે કે જો તમે કોટન કાપડ છે કે એનાથી થોડુંક જાડું કાપડ આપણે લઈએ તો એ કાપડની અંદર જ્યારે તમે થોડીક ઘણી પણ પ્લીટિંગ કરશો ને તો એ તમને ફૂલનેસ આપશે. કડક કાપડમાં ડ્રેપ ઓછા હોય છે અને તે ફૂલનેસ વધારે આપે છે અને ફ્લુઇડ ફેબ્રિકમાં વધારે હોય છે, પરંતુ ડ્રેપ ઘણીવાર વજન સાથે મૂંઝવણ થાય છે. એટલે કે તમારે જો તમારો સ્કેચ છે એની અંદર બહુ બધી ગેધર્સ બતાવવામાં આવી છે તો તમારે ફ્લુઇડ બાજુ જવું પડશે, અને જો બોક્સ પ્લીટિંગ છે તો તમારે સ્ટીફ પ્લીટિંગ એટલે કે સ્ટીફ કાપડ જાડું કાપડ લેવું પડશે. આ અર્થપૂર્ણ છે કારણ કે બંને ખૂબ સહસંબંધ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો હેવી કાપડમાં ઘણી વખત ડ્રેપનું પ્રમાણ ઓછું હોય છે અને હળવા કાપડમાં ઘણી વખત ડ્રેપ વધુ હોય છે. ટાઈપ્સ ઓફ ફેબ્રિક ડ્રેપ એટલે કે ડ્રેપના પ્રકાર. તો ફ્લુઇડ ડ્રેપ આઈડિયલ ફોર એન્ડ મોર્ફ્સ, મીડિયમ આઈડિયલ ફોર મેસોર્મ્સ, સ્ટીફ આઈડિયલ ફોર એક્ટોમોર્ફ્સ. એટલે કે આમાં પહેલાં જોઈ રહ્યા છીએ કે એકદમ પાતળું કાપડ છે તો એકદમ ઓછા ડ્રેપ પડશે. સેમ વસ્તુ તમે મીડિયમ કાપડમાં લીધા છે તો એમાં વધારે ફૂલનેસ દેખાવામાં આવશે. હવે આમાં પહેલા અને બીજી જે ઇમેજ છે તેમાં કાપડ ક્વોલિટી અને થિકનેસ સેમ જ છે ઓલમોસ્ટ, પરંતુ તેમાં અલગ રીતે લેવામાં આવ્યું છે. જેમ કે આમાં ગેધર્સ થોડી વધારે નજીક અને અલગ રીતે ડ્રેપ કરવામાં આવી છે. અને ત્રીજું છે સ્ટીફ કાપડ છે, જેમાં આપણે અગાઉ વાત કરી ગયા એમ જેમ કે બોક્સ પ્લીટ લેશો તો પણ તેમાં ફૂલનેસ વધારે મળશે. ડ્રેપિંગના ફાયદા જોઈ લઈએ. તે વસ્ત્રોના સ્પષ્ટ વિઝ્યુઅલાઇઝેશનમાં મદદ કરે છે. ડ્રેપિંગની પ્રક્રિયા સાથે ફેશન ડિઝાઇનર્સ એક યોગ્ય વિચાર મેળવી શકે છે અને કલ્પના કરી શકે છે
કે ડ્રેસ અંતમાં કેવી રીતે દેખાશે. ડ્રેપિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કસ્ટમાઇઝેશન માટે ઓપ્શન આપે છે. ડ્રેસ અથવા ચોક્કસ વસ્ત્રો સંબંધિત વ્યક્તિના માપન અને આવશ્યકતાઓ અનુસાર બનાવી શકાય છે. જેમ કે આપણે બાજુમાં જે આપણી ડમી બતાવી છે એ 8 નંબર 10 નંબર એ રીતે તમારે જે તે કન્ટ્રીના સ્ટાન્ડર્ડ વુમન સાઇઝ પ્રમાણે બનાવવામાં આવેલી ડમીઝ છે કે જો તે સ્મોલ સાઇઝની મહિલા છે, મીડિયમ સાઇઝની મહિલા છે કે લાર્જ સાઇઝની મહિલા છે તો એ પ્રમાણે ડમી પણ અલગ અલગ સાઇઝની બનાવવામાં આવે છે અને તેનાથી ડ્રેપિંગ કરવું સરળ રહે છે. ડ્રેપિંગની પ્રક્રિયા તમને વિવિધ કાગળની પેટર્ન અને ડિઝાઇન બનાવવાની મંજૂરી આપે છે જેનો ઉપયોગ આગળના ડ્રેસના આદર્શકરણ માટે વધુ થઈ શકે છે. તે ડાયમેન્શનલ પદ્ધતિ છે. ડ્રેપિંગ કરતી વખતે ડિઝાઇનની કલ્પના કરી શકાય છે અને કોઈપણ જરૂરી ફેરફારો કરી શકાય છે. જેમ કે બાજુની ડમી છે એને બિલકુલ બ્રાઉન પેપર અથવા તો કોઈપણ મીડિયમ પેપરથી તેને પહેલાં સ્ટીફ કરી દીધું છે અને પછી એને પેસ્ટ કરવામાં આવેલું છે. એટલે જ્યારે તમે કાપડ પર સીવવાનું હશે ત્યારે તમે સીધા જ આ કાગળને ખોલી અને સીધું જ તેને માર્કિંગ કરી શકો છો અને એ પ્રમાણે તેને સીવી શકો છો. આ ડિઝાઇનને વિવિધ કાપડને ડ્રેપ કરીને મુશ્કેલ ડિઝાઇન બનાવવામાં મદદ કરે છે. કાઉલ્સ જેવી ડિઝાઇન માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે જે સારા પરિણામ આપે છે. આ ડિઝાઇનરને વિવિધ કાપડને ડ્રેપ કરીને મુશ્કેલ ડિઝાઇન બનાવવામાં મદદરૂપ કરે છે. કાઉલ્સ જેવી ડિઝાઇન માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે જે સારા પરિણામ આપે છે. જેમ કે ફર્સ્ટ ફિગરમાં બતાવેલું છે તે કાઉલ નેક છે જેમાં કાપડને 45 અંશના ખૂણે વાળી અને બનાવવામાં આવે છે. જેમ કે આપણે ધોતિયું ડ્રેપ કરીએ છીએ બરાબર છે ત્યારે આપણે 45 અંશના ખૂણે વાળી અને પછી એને ડ્રેપ કરવામાં આવે છે તેનો બીજો છેડો. બીજું આપણે બાયસ પટ્ટી જ્યારે કાપીએ છીએ ત્યારે પણ આપણે કાપડને 45 ડિગ્રીએ જ કાપીએ છીએ ત્યારે તેને વાળીએ છીએ. તો એ રીતના વાળી અને પછી લગાવવામાં આવે ત્યારે આ રીતની તમને ઇફેક્ટ જોવા મળી શકે છે. બાજુના જે પિક્ચરમાં બતાવવામાં આવેલું છે તે કાઉલ નેકનું થોડું એક વેરિએશન છે કે જેમાં તમે 30 ડિગ્રી 40 ડિગ્રી 180 ડિગ્રી એ રીતના ફેબ્રિકને ફોલ્ડ કરશો તો કઈ રીતના તે દેખાવ આપશે એના પ્રમાણે બનાવવામાં આવેલું છે. તો બેઝિકલી ડ્રેપ ગાર્મેન્ટની અંદર કાપડને તમે કેટલી ડિગ્રી પર ફોલ્ડ કરો છો તે બહુ જ ખૂબ જ આધાર રાખે છે કારણ કે તેનાથી જ તેનો ફૂલનેસનો ખ્યાલ આવશે કે તે કેટલી ફૂલ બતાવવામાં આવી છે કે કેટલી ઓછી બતાવવામાં આવી છે. જેમ કે કાઉલ નેક છે તે 45 અંશના ખૂણે કાપડને વાળવામાં આવે છે તેમાં મેક્સિમમ તમને ફ્લેર જોવા મળી શકે છે પરંતુ જો એનાથી ઘટાડશો તો ફૂલનેસ થોડીક ઓછી થઈ જશે. એપેરલ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે ડિઝાઇનર ઘણી ડિઝાઇનના ઓપ્શન જોઈ શકે છે અને ફેબ્રિક ફોલ સાથે નવી ડિઝાઇન પણ બનાવી શકે છે. જેમ કે આમાં ડમી ઉપર સીધું જ બાયને પહેલાં પ્લીટિંગ કરી દીધું છે ડિઝાઇનરે અને પછી એને આખું ખોલી અને સ્પ્રેડ કરી દીધું છે. તો જે છેક છેલ્લો જે ઇમેજ તમને દેખાય છે જેમાં ઝિગઝેગવાળું જે કાપડ છે બરાબર છે તો એને સીધું એકચ્યુઅલ કાપડ પર માપ લઈ અને એના પ્રમાણે એજીસ છોડી અને કટિંગ કરવામાં આવશે અને પછી સીવવામાં આવશે. ત્યારે તેમાં નોચનો પણ ઉપયોગ કરવામાં આવશે કે કેટલું કરવાનું છે અને કેટલું નહીં. જેમ કે આ પિક્ચરની અંદર જે ઝિગઝેગ બતાવવામાં આવેલા છે તો તે કાપડની અંદર ઝિગઝેગ કટિંગ નહીં થાય. કાપડની જ્યારે કટિંગ થશે ત્યારે તે એ વસ્તુ વાળવાની છે ત્યારે ત્યાં નોચ વાગશે. જે ટ્રાયેંગલવાળો પોર્શન છે તે ટ્રાયેંગલ શરૂ થઈને પતે છે ત્યાં એક નોચ મારવામાં આવશે એટલે જે સીવનાર કારીગર છે તેને ખબર પડશે કે મારે અહીંયાથી એક પ્લીટ વાળવાની છે, નાની છે કે મોટી છે તે પ્રકારે. હવે જોઈએ આપણે ડ્રેપિંગના ગેરફાયદા. તો તે વસ્ત્રોના નિર્માણની એક ખર્ચાળ ટેકનિક છે અને ભારતમાં એટલી બધી લોકપ્રિય નથી. ડ્રાફ્ટિંગ માટે ડ્રેપિંગ જરૂર કરતાં વધુ કુશળતા ધરાવતા કારીગરો માંગી લે છે. આ પ્રક્રિયામાં શરૂઆતમાં ડ્રેસને સસ્તી ગુણવત્તાવાળા ફેબ્રિક સાથે ડમી પર લપેટવામાં આવે છે. તેથી કેટલીકવાર આ પદ્ધતિ દ્વારા અંતિમ વસ્ત્રોના દેખાવનું યોગ્ય મૂલ્યાંકન થતું નહીં. જેમ કે બાજુમાં ડમી છે તે મસ્લિન કાપડથી ડ્રેપ કરવામાં આવી છે પરંતુ તમે જ્યારે એકચ્યુઅલ ફેબ્રિક પર જ્યારે તેને ડ્રેપ કરશો તો થોડા ઘણા ચેન્જીસ થઈ શકશે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે કાપડ બીજું બદલશો તો તેનો આખો લુક ચેન્જ થઈ શકે છે. તો પછી તમારી આગળની કરેલી બધી મહેનત પણ વેસ્ટ જઈ શકે અથવા તો તમે જે કાપડને બધું લીધું છે એ બધું પણ
વેસ્ટ જઈ શકે. તેનાથી ઘણી વખત આ પદ્ધતિ મોંઘી પડતી હોય છે. આ પ્રક્રિયા વધુ સર્જનાત્મક અને કલાત્મક હોવાથી તેમાં વધુ પ્રતિભા અને ફેશન સેન્સ હોવી જરૂરી છે, કારણ કે તેનો ખરીદનાર એક ચોક્કસ વર્ગ છે. વધુ જટિલ ડિઝાઇન માટે કાપડની યોગ્ય કદને કાપવા માટે તમે શરૂ કરો તે પહેલાં તમારી પાસે આકારની સામાન્ય સમજ હોવી જરૂરી છે તથા ડ્રેપિંગ સાથે સંકળાયેલા તમામ કારીગરો પણ કુશળ હોવા જોઈએ, જેથી મોંઘું મટીરિયલ વેસ્ટ જતાં અટકાવી શકાય. પરંતુ કુશળ કારીગરો રાખવા એ થોડાક ખર્ચાળ છે. હવે આપણે આનો નિષ્કર્ષ જોઈ શકીએ કે ડ્રેપિંગ ગાર્મેન્ટ છે તો એ એકચ્યુઅલી બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ. આજકાલ ડ્રેપિંગને એક મહત્વપૂર્ણ પ્રક્રિયા માનવામાં આવે છે, કારણ કે તે ફેશન ડિઝાઇનર્સને ફેબ્રિક સાથે પ્લીટિંગમાં ડાર્ટ્સ, ટક્સ અને અન્ય ડિઝાઇન તત્વો કયા વધુ સારી રીતે બંધ બેસે છે અને તે શરીર પર કેવું દેખાશે તે જોવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. આધુનિક દિવસોમાં મોટેભાગે સ્ત્રીઓ ડ્રેપ કરેલા શૈલીના વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. ફેશન ડિઝાઇન ડ્રેપિંગનો ઉપયોગ મોટેભાગે થિયેટર, કોસ્ચ્યુમ, મૂવીઝ વગેરેમાં થાય છે. મોટેભાગે ઇવનિંગ વેર, સ્ટેજ વેર અને પાર્ટી વેર ગાર્મેન્ટ ફેશન ટેકનિક્સ સાથે ડ્રેપિંગ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડિઝાઇનર આ પદ્ધતિ દ્વારા વિવિધ ડિઝાઇન અને વિવિધતાઓ કરી શકે છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે ફેબ્રિક ફોલ સાથે નવી ડિઝાઇન બનાવવામાં મદદરૂપ થાય છે. ભવિષ્યમાં તેની લોકપ્રિયતા અને વલણને કારણે વિશ્વની ઘણી ફેશન સંસ્થાઓ આ તકનીક પર ભાર મૂકે છે. સામાન્ય રીતે તેના થોડા વધારે પ્રયત્નો કરવાની જરૂર પડે છે, પરંતુ સખત પ્રેક્ટિસ સાથે આ સરળ બનશે અને વધુ ગ્રાહકો ઓછા સમયમાં સચોટ ડ્રેપ કરેલા કપડાથી સંતુષ્ટ થઈ શકે છે અને કોસ્ટ ભવિષ્યમાં હજુ ઘટી શકે, જેથી મિડલ ક્લાસ વર્ગ પણ બહોળા પ્રમાણમાં ખરીદે તેની પણ શક્યતાઓ રહેલી છે. હવે આપણે ડ્રેપ ગાર્મેન્ટ જોઈ ગયા કે ડ્રેપ ગાર્મેન્ટ ભારતમાં હજુ પ્રચલિત નથી, કારણ કે આપણી એક તો વસ્તી વધારે છે, પ્લસ કે વધારે પડતા શરીર રચનાઓ પણ અલગ અલગ જાતની છે, જાડા, પાતળા, જે આપણે ઇથિડ થિયરીમાં જોઈ ગયા હઈશું. તો તે પ્રમાણે તેમાં ડ્રેપ કરવું થોડુંક અઘરું તો છે, પરંતુ અત્યારના જે ડિઝાઇનર્સ છે તે લોકો મેક્સિમમ પ્રયત્નો કરી રહ્યા છે કે અગાઉના ભવિષ્યમાં આપણે બધા ડ્રેપ ગાર્મેન્ટ પહેરી શકીએ અને મિડલ ક્લાસ મહિલાઓમાં પણ તે બહુ જ પ્રચલિત થઈ રહ્યું છે. તો જ્યારે તમે ડ્રેપ ગાર્મેન્ટ કરી રહ્યા છો તો ત્યારે તમારું જે ડ્રેપિંગ છે તે સપ્રમાણ હોવું જોઈએ. સપ્રમાણ એટલે કે કઈ રીતે? જેમ કે પ્લીટિંગ તમે કરી છે કે ખાલી એક જ બાજુ કરી છે અને બીજી બાજુ નથી કરી, તો તમારો જે દેખાવ છે તે સપ્રમાણ રહેવો જોઈએ. કારણ કે જો તમે એક બાજુથી ફૂલનેસ રાખશો અને બીજી બાજુથી જે તે ઓછું હશે, તો તેવા ગાર્મેન્ટ, રેમ્પ ગાર્મેન્ટ કહીએ છીએ જેને આપણે, તે ખરીદનાર વર્ગ બહુ જ ઓછો છે. પરંતુ આપણે જોઈએ કે 30 થી 45 વર્ષની જે મહિલાઓ છે તે પણ આજકાલ ડ્રેપ ગાર્મેન્ટને પસંદ કરી રહી છે. તો ત્યારે તમારે પ્લીટિંગ બંને બાજુથી સરખું અને સપ્રમાણ હોય, કે જેમાં ફૂલનેસ બહુ વધારે ન હોય, તે લેવાની બહુ જ જરૂર છે. તો તે તમારું વેચાશે ગાર્મેન્ટ, કારણ કે જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર ગાર્મેન્ટ મેન્યુફેક્ચર થતા હોય છે ત્યારે તે જે લોકો હોય છે તે લોકો એવું વિચારતા હોય છે કે મારા પર પહેર્યા પછી કેવું લાગશે. હું તમને એવું નથી કહેતી કે તમે આવી બધી એકદમ અઘરી ડિઝાઇન્સ ના લો, પરંતુ તેનો ઉપયોગ ઓછું કરો. જો તમે 10 ગાર્મેન્ટ બનાવી રહ્યા છો તો તેવા એકદમ અલગ અને ફંકી ગાર્મેન્ટ 2 કે 3 બનાવો, પણ 6 થી 7 ગાર્મેન્ટ તમે એવા બનાવો કે જે વધુ ને વધુ મહિલાઓ દ્વારા પસંદ કરવામાં આવે, જેમાં થોડી ઘણી પ્લીટિંગ અને ડિઝાઇન્સ પણ હોય અને તે પહેરવામાં થોડું કમ્ફર્ટેબલ હોય અને આપણા ભારતીય ઢાંચા પ્રમાણે યોગ્ય હોય. કારણ કે તમે કોઈ પણ ડ્રેસ જોઈ લેશો કે કોઈ પણ દેશનો ડ્રેસ છે ડ્રેપ ગાર્મેન્ટ, તો તે લોકો ત્યાંના પોતાની જે ટ્રેડિશન હોય છે એ વધારે પસંદ કરતા હોય છે. તો જો તમે જે તે દેશની ટ્રેડિશન પ્રમાણે એનો ઉપયોગ કરશો તો તમારા ગાર્મેન્ટ વધુ વેચાવાની શક્યતાઓ રહેલી છે. થેન્ક યુ. આપણે આજે ડ્રેપ ગાર્મેન્ટ વિશે સમજ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.